જય શ્રી કૃષ્ણ વાલા ભક્તો, ભક્તિ વર્ષા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપ સૌને મારા જય સ્વામિનારાયણ, જય સિયારામ અને જય હનુમાનજી. તો આજની કથામાં જ્યારે મેઘનાદ હનુમાનજીને રાવણની સભામાં લઈ આવે છે, ત્યારે હનુમાનજીએ સભામાં બેસેલા રાવણને જોયો અને રાવણે પણ હનુમાનજીને જોઈને ઘણો વિચાર કર્યો અને પછી પોતાના મંત્રી પ્રહસ્તને હનુમાનજીને અહીંયા આવવાનું કારણ પૂછવા કહે છે. ત્યારે પ્રહસ્ત હનુમાનજીને તમારા ઉદ્દેશ્ય શું છે લંકામાં આવવાનો એવો પ્રશ્ન કરે છે. ત્યારે ઉત્તરમાં હનુમાનજી કહે છે કે હું રઘુનાથજીનો દૂત છું. ત્યાં સુધી આપણી કથા થયેલી હતી. તો હવે કથાને આપણે આગળ શરૂ કરીએ. પણ કથાની શરૂઆત કરવા પહેલાં આપ સૌને મારી વિનંતી છે, જો કથા ગમે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે જ્યારે પ્રહસ્ત હનુમાનજીને પ્રશ્ન કરે છે કે તમારા અહીંયા આવવાનું કારણ કહો, ત્યારે હનુમાનજી જવાબ આપે છે કે ભગવાન શ્રી રામચંદ્રજીનું થોડું કામ છે, જેના માટે હું તમારી પાસે આવ્યો છું. હે પ્રભુ, હું અમિત તેજસ્વી શ્રી રઘુનાથજીનો દૂત છું, એમ સમજીને મારી આ હિતકારક વાતને સાંભળો. હવે આમાં હનુમાનજી કેટલા વિનય અને નમ્ર છે કે રાવણ આટલો દુષ્કર્મી અને પાપાચારી છે તો પણ હનુમાનજી એને પ્રભો કહે છે. તો પછી હવે આગળની કથામાં મહાબળી દશમુખ રાવણની સામે જોતા રહીને શક્તિશાળી વાનર શિરોમણી હનુમાને શાંત ભાવે આ અર્થયુક્ત વાત કહી. રાક્ષસરાજ, હું શ્રી સુગ્રીવનો સંદેશ લઈને અહીં તમારી પાસે આવ્યો છું. વાનરરાજ સુગ્રીવ તમારા ભાઈ છે, એ સંબંધે એમણે તમારા કુશળ સમાચાર પૂછ્યા છે. હવે આમાં હનુમાનજીએ સુગ્રીવને ભાઈ કેમ કહ્યા? કારણ કે બાલી અને સુગ્રીવ અને રાવણ આ બધા ભાઈબંધો હતા, મિત્ર હતા, એટલે હનુમાનજી અહીંયા ભાઈ છે એમ કહે છે. હવે તમે મહાત્મા સુગ્રીવનો સંદેશ, ધર્મ અને અર્થયુક્ત વચન જે આ લોક અને પરલોકમાં પણ લાભદાયી છે તે સાંભળો. હવે હનુમાનજી સુગ્રીવના સંદેશ રાવણને કહે છે. હમણાં કેટલાય સમય પહેલાં જ દશરથ નામે પ્રસિદ્ધ એક રાજા થઈ ગયા, જેઓ પિતાની જેમ પ્રજાના હિતેશી, ઇન્દ્ર જેવા તેજસ્વી તથા રથ, હાથી, ઘોડા વગેરેથી સંપન્ન હતા. એમના પરમપ્રિય જ્યેષ્ઠ પુત્ર મહાતેજસ્વી, પ્રભાવશાળી, મહાબાહુ શ્રી રામચંદ્રજી પિતાની આજ્ઞાથી ધર્મ માર્ગનો આશ્રય લઈને પોતાની પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણની સાથે દંડકારણ્યમાં આવ્યા. સીતા વિદેહ દેશના રાજા મહાત્મા જનકના પુત્રી છે. જનસ્થાનમાં આવ્યા પછી તેમના પત્ની સીતા તેમના ક્યાંક ખોવાઈ ગયા. રાજકુમાર શ્રી રામ પોતાના ભાઈની સાથે એ જ સીતા દેવીની શોધ કરતા ઋષ્યમુખ પર્વત પર આવ્યા અને સુગ્રીવને મળ્યા. સુગ્રીવે એમની સામે સીતાને શોધી લાવવાની પ્રતિજ્ઞા કરી અને શ્રી રામે સુગ્રીવને વાનરોનું રાજ્ય અપાવવાનું વચન આપ્યું. ત્યાર પછી રાજકુમાર શ્રી રામચંદ્રજીએ યુદ્ધમાં વાલીને હણીને સુગ્રીવનો કિષ્કિંધાના રાજ્ય પર અભિષેક કરાવી દીધો. અત્યારે સુગ્રીવ વાનરો અને રીછોના સમુદાયના સ્વામી છે. વાનરરાજ વાલીને તો તમે પહેલેથી જ જાણો છો. એ વાનરવીરને શ્રી રામે યુદ્ધમાં એક જ બાણથી હણી નાખ્યો. હવે સત્ય પ્રતિજ્ઞ સુગ્રીવ સીતાજીની શોધ કાઢવા માટે વ્યગ્ર થઈ ગયા છે. એ વાનરરાજે સમસ્ત દિશાઓમાં વાનરોને મોકલ્યા છે. અત્યારે સેંકડો, હજારો અને લાખોની સંખ્યામાં વાનર બધી દિશાઓ અને આકાશ પાતાળમાં પણ સીતાજીની શોધ કરી રહ્યા છે. તે વાનરોમાં કોઈ ગરુડ જેવો વેગવાન છે તો કોઈ વાયુ જેવા. તેમની ગતિ ક્યાંય રોકાતી નથી. એ કપિવરો શીઘ્રગામી અને મહાબળી છે. મારું નામ હનુમાન છે. હું વાયુ દેવતાનો ઔરસ પુત્ર છું. સીતાજીનો પત્તો મેળવવા અને તમને મળવા માટે 100 યોજન વિસ્તારના સમુદ્રને ઓળંગીને તીવ્ર ગતિથી અહીં આવ્યો છું. ફરતા ફરતા તમારા અંતપુરમાં મેં જનકનંદિની સીતાજીને જોયા છે. હે મહામતી, તમે ધર્મ અને અર્થના તત્વને જાણો છો. તમે ભારે તપસ્યાનો સંગ્રહ કર્યો છે. એથી બીજાની સ્ત્રીને પોતાના ઘરમાં રાખી મૂકવી તમારા માટે કદી યોગ્ય નથી. ધર્મ વિરુદ્ધ કાર્યમાં અનેક અનર્થો રહેલા છે. તે કર્તાનો જડમૂળથી નાશ કરી દે છે. તેથી તમારા જેવા બુદ્ધિમાન પુરુષ આવા કાર્યોમાં પ્રવૃત્ત થતા નથી. દેવતાઓ અને અસુરોમાં પણ એવો કયો વીર છે જે શ્રી રામચંદ્રજીને ક્રોધ કર્યા પછી લક્ષ્મણે છોડેલા બાણોની સામે ઊભો રહી શકે છે? હે રાજન, ત્રણેય લોકોમાં એક પણ પ્રાણી એવું નથી જે ભગવાન શ્રી રામનો અપરાધ કરીને સુખી રહી શકે.
માટે મારી ધર્મ અને અર્થને અનુકૂળ વાત જે ત્રણેય કાળમાં હિતકારક છે માની લો અને શ્રી રામચંદ્રજીને જાનકીજી પાછા સોંપી દો. મેં આ દેવી સીતાના દર્શન કરી લીધા છે. ત્યાર પછીનું જે કાર્ય બાકી છે એ સિદ્ધ કરવામાં શ્રી રઘુનાથજી જ નિમિત્ત છે. મેં અહીં સીતાજીની સ્થિતિને જાણી લીધી છે. તેઓ નિરંતર શોકમાં ડૂબેલા રહે છે. સીતાજી તમારા ઘરમાં 5 ફેણવાળી નાગણ રૂપે નિવાસ કરે છે, જેમને તમે જાણતા નથી. તમે તપસ્યાનું કષ્ટ વેઠીને ધર્મના ફળ સ્વરૂપ આ ઐશ્વર્યનો સંગ્રહ કર્યો છે તથા શરીર અને પ્રાણોને ચિરકાળ સુધી ધારણ કરવાની શક્તિ પ્રાપ્ત કરી છે. તેનો વિનાશ કરવો એ યોગ્ય નથી. હનુમાનજી કહે છે, તમે તપસ્યાના પ્રભાવથી દેવતાઓ અને અસુરો દ્વારા જે પોતાની અબદ્ધતા જોઈ રહ્યા છો એમાં પણ તપસ્યા દ્વારા ઉપજેલો જ આ ધર્મ જ મોટું કારણ છે, અથવા તો આ અવધ્યતા હોવા છતાં પણ તમારા વધનું બીજું કારણ અહીં ઉપસ્થિત છે. હે રાક્ષસરાજ, સુગ્રીવ અને શ્રી રામચંદ્રજી ન તો દેવતા છે, ન યક્ષ કે ન રાક્ષસ છે. શ્રી રઘુનાથજી મનુષ્ય છે અને સુગ્રીવ વાનરોના રાજા છે. તેથી એમના હાથમાંથી તમે તમારા પ્રાણોની રક્ષા કઈ રીતે કરશો? હનુમાનજી કહે છે, જે પુરુષ પ્રબળ અધર્મના બંધનથી બંધાયેલો હોય છે એને ધર્મનું ફળ મળતું નથી. તે અધર્મનું જ ફળ પામે છે. હા, જો તે અધર્મ બાદ કોઈ પ્રબળ ધર્મનું અનુષ્ઠાન કરવામાં આવ્યું હોય તો તે અનુષ્ઠાન પૂર્વના અધર્મનો નાશ કરે છે. એટલે હનુમાનજી એમ કહેવા માંગે છે કે કોઈએ પાપ કર્યું હોય કે અધર્મનું કાર્ય કર્યું હોય તો તેને એનું ફળ પણ એને અધર્મનું જ મળે છે. પણ જો એને પછી જો એણે કંઈ સારું કામ કર્યું હોય, કંઈ સારા ધર્મનું અનુષ્ઠાન કર્યું હોય એના પ્રાયશ્ચિત માટે, તો એ અનુષ્ઠાન દ્વારા એના કરેલા અધર્મનો નાશ થઈ જાય છે. તમે અગાઉ જે ધર્મનું આચરણ કર્યું હતું એનું પૂરેપૂરું ફળ તો અહીં ભોગવી લીધું. હવે આ સીતા હરણરૂપી અધર્મનું ફળ પણ તમને સત્વરે મળશે. જનસ્થાનમાં રાક્ષસોનો સંહાર, વાલીનો વધ અને શ્રી રામ તથા સુગ્રીવની મૈત્રી, આ ત્રણેય કાર્યોને બરાબર સમજી લો. ત્યાર પછી પોતાના હિતનો વિચાર કરો. જો કે હું એકલો જ હાથી, ઘોડા અને રથો સહિત સમગ્ર લંકાનો નાશ કરી શકું એમ છું, તેમ છતાં શ્રી રઘુનાથજીનો આવો વિચાર નથી. તેમણે મને આ કાર્ય માટે આજ્ઞા નથી આપી. હનુમાનજી કહે છે, જેમણે સીતાનો તિરસ્કાર કર્યો છે તે શત્રુઓનો સ્વયં સંહાર કરવાની શ્રી રામચંદ્રજીએ વાનરો અને રીછો સમક્ષ પ્રતિજ્ઞા કરી છે. હનુમાનજી કહે છે, ભગવાન શ્રી રામનો અપરાધ કરીને સાક્ષાત ઇન્દ્ર પણ સુખ પામી શકતા નથી. પછી તમારા જેવા સાધારણ લોકોની તો વાત જ શું છે? હનુમાનજી કહે છે, જેમને તમે સીતાના નામથી જાણો છો અને જે અત્યારે તમારા અંતપુરમાં રહેલા છે તેમને સમગ્ર લંકાનો નાશ કરનારી કાલરાત્રિ સમાન સમજો. સીતાજીનું શરીર ધારણ કરીને તમારી પાસે કાળનો ફાંસો આવી પહોંચ્યો છે. એમાં સ્વયં ગળું નાખવું યોગ્ય નથી. તેથી પોતાના કલ્યાણની ચિંતા કરો. હનુમાનજી કહે છે, જુઓ, અટારીઓ અને ગલીઓ સહિત આ લંકાપુરી સીતાજીના તેજ અને શ્રી રામના ક્રોધાગ્નિથી બળીને ભસ્મ થઈ જઈ રહી છે. બચાવી શકો તો બચાવી લો. હનુમાનજી કહે છે, આ મિત્રો, મંત્રીઓ, કુટુંબીઓ, ભાઈઓ, પુત્રો, હિતેચ્છુઓ, સ્ત્રીઓ, સુખ ભોગવવાના સાધનો તથા સમગ્ર લંકાને મૃત્યુના મુખમાં ધકેલી ન દો. હનુમાનજી કહે છે, રાક્ષસોના રાજાધિરાજ હું ભગવાન શ્રી રામનો દાસ છું, દૂત છું અને ખાસ તો વાનર છું. મારી સાચી વાત સાંભળો. હનુમાનજી કહે છે, મહાયશસ્વી શ્રી રામચંદ્રજી ચરાચર પ્રાણીઓ સહિત સર્વ લોકોનો સંહાર કરીને તેમનું ફરીથી સર્જન કરવાની શક્તિ ધરાવે છે. ભગવાન શ્રી રામ વિષ્ણુ જેવા પરાક્રમી છે. દેવતા, અસુર, મનુષ્ય, યક્ષ, રાક્ષસ, સર્પ, વિદ્યાધર, નાગ, ગંધર્વ, મૃગ, સિદ્ધ, કિન્નર, પક્ષી અને અન્ય સમસ્ત પ્રાણીઓમાં ક્યાંય કદીએ એવું નથી જે શ્રી રઘુનાથજી સામે બાદ ભીડી શકે. સગળા લોકોના આધીશ્વર રાજસિંહ શ્રી રામનો આવો મોટો અપરાધ કરીને તમારું જીવતા રહેવું અસંભવ છે. હનુમાનજી કહે છે, નિશાચર રાજ શ્રી રામચંદ્રજી ત્રણેય લોકોના સ્વામી છે. દેવતા,
દૈત્ય, ગંધર્વ, વિદ્યાધર, નાગ તથા યક્ષ આ બધા મળીને પણ યુદ્ધમાં એમની સામે ટકી શકતા નથી. હનુમાનજી કહે છે, ચતુર્મુખ સ્વયંભૂ બ્રહ્મા, ત્રિનેત્ર ત્રિપુરનાશક રુદ્ર અથવા દેવતાઓના સ્વામી મહાન ઐશ્વર્યશાળી ઇન્દ્ર પણ સમરાંગણમાં શ્રી રઘુનાથજી સામે ઊભા રહી શકે એમ નથી. વીર ભાવથી નિર્ભયતાપૂર્વક બોલનાર મહાકપિ હનુમાનજીની વાતો ઘણી સુંદર અને યુક્તિપૂર્વકની હતી, છતાં પણ એ રાવણને અપ્રિય લાગી. એ સાંભળીને અનુપમ શક્તિશાળી દશાનન રાવણે ક્રોધથી આંખો પહોળી કરીને સેવકોને તેમનો વધ કરવાની આજ્ઞા આપી. તો આજની કથામાં આટલું જ. તો શરીરથી સ્વસ્થ રહો, મનથી મસ્ત રહો, ભક્તિ કરતા રહો, કથા સાંભળતા રહો. કેવી લાગી લાઈક કમેન્ટ કરજો. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.